કે દ્વારિકાની અંદર જ્યારે પ્રભુ સૂતા હોય છે એ સમયે નિંદરમાં અને નિંદરમાં ભગવાન હે રાધે હે ગોપી બોલતા હોય છે. એટલે રૂક્ષ્મણીજીએ પૂછ્યું પ્રભુને કે પ્રભુ, આ તમે નિંદરમાં આ રાધા અને આ ગોપીઓનું નામ લ્યો છો, તો આ રાધા કોણ છે? આ ગોપીઓ કોણ છે અમને કહો ને. અને જ્યાં રાધા અને ગોપીનું નામ આવ્યું તો પ્રભુનો કંઠ અવરુદ્ધ થઈ ગયો અને ભગવાનની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. પ્રભુ કંઈ બોલી ન શકે. બધી પટરાણી વિચાર કરે કે આ ગોપીને રાધા કોણ છે. એટલે બધા ભેગા થઈને રોહિણીજી પાસે જાય છે અને રોહિણીજીને પૂછે છે કે રોહિણીજી આપ बताओ ना कि गोपी कौन है, राधा कौन है. रोहिणी जी ने कहा कि मैं कैसे बताऊं, आप जाकर प्रभु से ही पूछिए ना कि राधा कौन है, गोपी कौन है. रुक्ष्मणी जी ने कहा कि प्रभु से पूछने का तो बहुत प्रयत्न किया, लेकिन जब भी हम प्रभु के सामने राधा का नाम लेते हैं, गोपी का नाम लेते हैं, तो प्रभु की आंखों में से अश्रुधारा बहने लगती है. प्रभु कुछ बोल नहीं सकते. રોહિણીજીએ કીધું કે હું તમને રાધા ને ગોપીની વાત કરું, પણ વચ્ચે જો ભગવાન આવી જશે ને તો મને થોડો શોક થશે. અને બધી જ પટરાણી રોહિણીજીની આજુબાજુ ઘેરી વળી છે ને બેઠા છે બધા, અને રાધા અને ગોપીની વાતોની શરૂઆત થઈ ગઈ. અને બહાર સુભદ્રાજીને ઊભા રાખી દીધા અને સુભદ્રાજીને એમ કીધું કે તમે જોજો કે પ્રભુ અંદર આવી ન જાય. અને એ સમયે પ્રભુ અને દાઉજી દ્વારકાની સભાની અંદર સભા ચાલુ હતી અને પ્રભુ સિંહાસન પર બેઠા હતા અને કોઈ ચર્ચા કરી રહ્યા હતા. પણ જેવી રાધા અને ગોપીની વાતની શરૂઆત થઈ એટલે પ્રભુ સિંહાસન પર બેઠા બેઠા વિચલિત થઈ ગયા. પ્રભુને એમ લાગ્યું કે મને કોઈ જગ્યાએ કોઈ ખેંચી રહ્યું છે અને કોઈ જગ્યાએ મારી રાધા રાની અને ગોપીઓની વાતો થઈ રહી છે. અને પ્રભુ ઊભા થયા અને જે તરફ રોહિણીજી બધી પટરાણીઓ સાથે વાત કરી રહ્યા હતા એ તરફ પ્રભુ આવે છે, સાથે દાઉ ભૈયા બી આવે છે. અને જે ખંડમાં રોહિણીજી બેઠા હતા ને ત્યાં બહાર આવીને પ્રભુ ઊભા રહે છે. અને બહાર સુભદ્રાજીએ પ્રભુને અંદર જવા ન દીધા અને કીધું છે કે પ્રભુ તમને અંદર જવાની આજ્ઞા નથી. પ્રભુએ કીધું કે અરે मुझे अंदर जाने दो, अंदर मेरी राधा रानी और गोपी की बातें चल रही है और मुझे सुनना है. प्रभु तमने अंदर जावानी रजा નથી. અને ભગવાનને અંદર ન જવા દીધા એટલે પ્રભુને એટલો વિયોગ થયો કે પ્રભુનો દેહ ધીરે 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 પીગળવા લાગ્યો. પ્રભુનો દેહ તો પીગળવા લાગ્યો, સાથે સાથે દાઉ ભૈયાનો દેહ બી ધીરે ધીરે પીગળવા લાગ્યો. અને બંને ભાઈઓના દેહ પીગળતા જોયા ને તો બેન સુભદ્રાનો દેહ બી ધીરે ધીરે પીગળવા લાગ્યો. અને એક નિશ્ચિત સાચામાં આ કોઈ ઢળવા લાગ્યો. નારદજી આવે છે દોડતા દોડતા અને રોહિણીજીને એમ કહે છે કે રોહિણીજી बस करो, आप यहाँ कथा कह रही है, लेकिन बाहर जाकर जरा देखो प्रभु की क्या हालत हुई है. અને રોહિણીજીએ કથા અધૂરી રાખી દીધી અને જ્યાં બહાર ખંડનો દરવાજો ખોલી અને સામે શું જોવે છે કે પ્રભુ દાઉજી અને સુભદ્રાજીનો દેહ આખો પીગળી ગયો છે, આખું શરીર બન્યું છે વાલા ભક્તજનો, અને કેવળ હાથ બનવાના બાકી રહી ગયા, અને એ છે જગન્નાથપુરીનું સ્વરૂપ.